મહાદેવ હર સ્વાગત છે તમારું મારી ચેનલમાં। મિત્રો, આજે આપણે ગોંડલની બાજુમાં માંડણ કુંડલા ગામ આવેલું છે અને આ માંડણ કુંડલા ગામની અંદર એક બચુ અદાનો આશ્રમ આવેલો છે। આ આશ્રમ મણિધર હનુમાનજી મહારાજ તરીકે ઓળખાય છે। આ 5000 વર્ષ પહેલાંનું હનુમાનજી મહારાજનું મંદિર છે અને આ હનુમાનજી મહારાજે મણિ ધારણ કરેલ છે। તો સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો। આજે આપણે એ મણિધર હનુમાનજી મહારાજના દર્શન કરશું। અહીંયા ગાયત્રી માતા બિરાજમાન છે, બધાય અલગ અલગ દેવતાઓ બિરાજમાન છે। તો સાથે જોડાયેલા રહેજો। આપણે આ 5000 વર્ષ પહેલાંનું જૂનું મંદિર જે મણિધર હનુમાનજી મહારાજ તરીકે ઓળખાય છે એ આજે આપણે દર્શન કરશું। મિત્રો, આ એ જ 5000 વર્ષ જૂનું મણિ ધારણ કરેલા હનુમાનજી મહારાજનું મંદિર છે અને એ આ જ હનુમાનજી મહારાજ છે જેને આપણે મણિ ધારણ કરેલા હનુમાનજી મહારાજ તરીકે ઓળખીએ છીએ। મિત્રો, તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ આઇકન ખાસ દબાવજો જેથી કરીને મારા અવનવા વિડીયો આપની સુધી પહોંચે। આપનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, અત્યારે બચુ અદાની હયાતી નથી, એ દેવલોક પામ્યા છે। પણ બચુ અદા એટલે પ્રખર જ્યોતિષી। શું થશે, શું થઈ રહ્યું છે અને શું થવાનું છે એ બધું જ્યોતિષના માધ્યમથી જણાવી દેતા અને બચુ અદાનું બહુ મોટું નામ હતું। આજે એમના દીકરા ભરતભાઈ અત્યારે આ આશ્રમનું સંચાલન કરી રહ્યા છે। મિત્રો, આ જગ્યા બહુ જૂના બાંધકામ વાળી છે। તમે એનું બાંધકામ જોશો તો પણ બહુ જૂનવાણી બાંધકામ છે। મિત્રો, આ જગ્યામાં એક દત્ત ગુફા આવેલી છે અને એ ગુફામાં દત્ત ભગવાન બિરાજમાન છે। આ એ જ દત્ત ગુફા છે જ્યાં દત્ત ભગવાન બિરાજમાન છે।
મિત્રો, આ આશ્રમમાં ગાયત્રી મંદિરે આવેલું છે અને અત્યારે ગાયત્રી મંદિરના દ્વાર બંધ છે. હરેક દિવાલને પિલર ઉપર બધા યંત્રો દોરેલા છે. મિત્રો, આ બચુ અદા જ્યાં બેસતા એની કુટીર છે. બચુ અદાના સેવકો દેશ અને વિદેશમાં પણ ખૂબ છે. મિત્રો, આ શ્રી ગાયત્રી ગુફા છે. આ ગુફાની અંદર બચુ અદા બેસીને ઉપાસના કરતા અને માતાજીની સાધના કરતા. આ એ જ ગુફા છે જ્યાં બચુ અદા બેસીને માતાજીની સાધના કરતા અને પૂજા કરતા. અહીં નીચે ગાયત્રી માતાનો પણ બિરાજમાન છે. મિત્રો, તમે જ્યારે પણ ગોંડલ બાજુ કે વાંસાવડ બાજુ કે મોવિયા બાજુ આવો ત્યારે આ માંડણકુંડલા આશ્રમમાં દર્શન ચોક્કસ કરજો. અને આ મણિ ધારણ કરેલા હનુમાનજી મહારાજના દર્શન ચોક્કસ કરજો. 5000 વર્ષ પહેલાંનું આ હનુમાનજી મહારાજનું મંદિર છે. વિશાળ જગ્યામાં આવેલું મંદિર છે. ફરી મળશું નવા વિડીયો સાથે. મહાદેવ હર